નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું યુથ વિદ્યાકુલની અંદર અને સુદર્શન ચક્રની રિવિઝન બેચની અંદર. જો મારું માથું તમને નાનું એવું દેખાઈ રહ્યું છે, ઓકે, તો આપણે શરૂ કરીએ. અને આજે એક સરસ મજાનો પાઠ 9મું ચેપ્ટર વિદેશ વેપાર આપણે લેવાના છીએ, ઓકે, જે તમને દેખાઈ રહ્યું છે વિડીયોમાં. ઓકે, સુદર્શન ચક્રનો 10મો લેક્ચર છે અને આપણે 9મું ચેપ્ટર વિદેશ વેપાર એની જાણકારી ખાસ આપણે મેળવવાના છીએ. ઓકે, ચાલો. વિદેશ વેપાર આમ તો બહુ સહેલું ચેપ્ટર છે. કદ, સ્વરૂપ અને દિશા છે, એને જો ધ્યાનમાં લ્યો, કદ, સ્વરૂપ અને દિશાને, એના આંકડાને ઘડીક બાદ કરી નાખો તો બહુ ઇઝી પડશે તમને ચેપ્ટર. ઓકે, ચાલો. આંતરિક અને વિદેશ વેપારનો અર્થ સાવ સિમ્પલ છે, એટલે એમાં આપણે ટાઈમ બગાડતા નથી. ઓકે, એકદમ સહેલો સરળ છે. કારણો જરાક એકવાર ફટાફટ નજર કરી લઈએ, કારણ કે 3 માર્ક્સ માં ઘણી બધી વખત આપણને પૂછાતા હોય છે. ઓકે, ડન. તો ફટાફટ આપણે કારણ જાણી લઈએ. તો શું અહીંયા કીધું છે કે ભારત દેશની અંદર છે, અને ભારત દેશમાં શું વિશ્વના તમામ દેશોમાં જે ઉત્પાદનના સાધનો ઉપલબ્ધ હોય છે સરખા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી. આપણને ખબર છે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજક. ઓકે, તો જમીન, મૂડી, શ્રમ, નિયોજક જે ચારેય સાધનો છે એનું પ્રમાણ બધા દેશોમાં સરખું નથી હોતું. અમુક દેશમાં એની અછત હોય, અમુક દેશમાં વધારે હોય. તો પરિણામ શું આવે? તો એના લીધે છે કે જે દેશમાં ઉત્પાદનના જે સાધનની અછત હોય એ દેશ શું કરે? આયાત. અને જે દેશમાં ઉત્પાદનના સાધન પૂરતા પ્રમાણમાં હોય એ લોકો શું કરે? નિકાસ. ઓકે, એટલે આ રીતે તમે જોવા જાઓ તો વિદેશ વેપારમાં ઉત્પાદનના સાધનો બધા દેશમાંથી સરખા પ્રમાણમાં વહેંચાયેલા નથી, માટે પણ એની આપ-લે કરવા માટે વિદેશ વેપાર થાય છે. ઓકે, બીજું કારણ છે ઉત્પાદનનો ખર્ચ. ઓકે, હા, તફાવત પૂછાય અને હમણાં આવે છે. ઓકે, ઉત્પાદન ખર્ચ શું છે? તો સિમ્પલ વાત છે કે ઉપલબ્ધ ઉત્પાદનના સાધનો બધા દેશમાં સરખા પ્રમાણમાં નથી, તો વસ્તુ બનાવવાનો ખર્ચ પણ બધા દેશમાં સરખા પ્રમાણમાં આવતો હોય નહીં. અને બધા દેશમાં સરખા પ્રમાણમાં ન આવતો હોય એના કારણે અમુક દેશમાં ઉત્પાદનનો ખર્ચ ઊંચો આવે, અમુક દેશમાં ઉત્પાદનનો ખર્ચ નીચો આવે. એટલે ઇન શોર્ટ બધા દેશમાં ઉત્પાદન છે એ સરખું થાય નહીં. મતલબ ક્યાંક વધારે થાય, ક્યાંક ઓછું થાય, ક્યાંક વધારે ખર્ચે થાય, ક્યાંક નીચા ખર્ચે થાય. તો પરિણામ શું આવે કે જે દેશમાં ઉત્પાદનનો ખર્ચ ઊંચો આવે છે એ દેશ વસ્તુ બનાવે નહીં. શું કરે? વસ્તુ બનાવવાનું બંધ રાખે અને વિદેશમાંથી શું કરી નાખે? આયાત. અને જો દેશમાં વસ્તુ બનાવવાનો ખર્ચ નીચો આવતો હોય, બરાબર, તો આપણે શું કરવામાં આવે છે? વસ્તુ બનાવીને એની શું કરવામાં આવે છે? વિદેશમાં નિકાસ. એટલે આ રીતે પણ ઉત્પાદન ખર્ચના કારણે આયાત નિકાસ થાય છે. આપણે ઓલરેડી જોયેલું છે. ત્રીજું કારણ આપણે જોયું હતું ટેકનોલોજીકલ પ્રગતિ, કે ટેકનોલોજીની પ્રગતિ પણ બહુ સરસ પ્રમાણમાં થઈ છે. આપણને ખબર છે કે વિશ્વમાં 3 પ્રકારના દેશો છે: વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત. આ ત્રણેય દેશોમાં ટેકનોલોજીની પ્રગતિ એક સરખી ન થઈ હોય. જાપાનમાં અલગ પ્રકારની, અમેરિકામાં અલગ પ્રકારની, ચીનમાં અલગ પ્રકારની, ભારતમાં અલગ પ્રકારની, બધા દેશોમાં અલગ અલગ પ્રકારની ટેકનોલોજી વિકસી હોય. અને ઘણા બધા દેશો પોતપોતાની ટેકનોલોજીમાં માહેર હોય. મિત્રો, અમેરિકા છે યંત્ર ટેકનોલોજી, જાપાનવાળા રોબોટ ટેકનોલોજી, આપણાવાળા સોફ્ટવેર ટેકનોલોજી, ઇઝરાયલવાળા સંરક્ષણ ટેકનોલોજી, બધા માહેર છે. એટલે જે દેશ જે ટેકનોલોજીમાં મહારત ન ધરાવતો હોય, કાર્યક્ષમતા ન ધરાવતો હોય, તો એ દેશ શું કરે? ટેકનોલોજીની આયાત કરી લે. અને જો દેશ છે એ ટેકનોલોજીમાં ક્ષમતા ધરાવતો હોય તે ટેકનોલોજીનો ઉપયોગ કરે, વસ્તુ સેવાનું ઉત્પાદન કરે અને શું કરે? વિદેશમાં નિકાસ. સમજાણું? એટલે આ રીતે છે જોવા જાવ તો ટેકનોલોજી જો સારા પ્રમાણમાં વિકસી હોય કોઈ પણ દેશમાં તો એ લોકો નિકાસ કરતા હોય. જો ટેકનોલોજી સારા પ્રમાણમાં ન વિકસી હોય તો શું કરવામાં આવે છે? આયાત કરવામાં આવે છે. ઓકે, એટલે આ રીતે આખું કામ ચાલે છે. ઓકે, અને છેલ્લું ચોથું કારણ કયું છે? શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. ઓકે, તો શ્રમ વિભાજન કોને કહેવાય? તેમ અલગ અલગ પ્રકારની વસ્તુના ઉત્પાદન માટે અલગ અલગ માણસોને રોકો, એને શું કહેવાય? શ્રમ વિભાજન. અને વિશિષ્ટીકરણ કોને કહેવાય? કે વર્ષોથી માણસ એકનું એક કામ કરતો હોય તો એ કામમાં એ કુશળતા મેળવી લે, હે ને, કામમાં એક્સપર્ટ બની જાય. એ જે કોઈ વ્યક્તિ કામમાં એક્સપર્ટ બની જાય તો એણે શું કર્યું કહેવાય? વિશિષ્ટીકરણ કર્યું છે, એમ તમે સરળતાથી કહી શકો. ઓકે, અને બીજું અહીંયા ખાસ છે મિત્રો કે દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય બધા કેવા હોય છે? અલગ અલગ. બરાબર, બધા દેશો છે એ બધા દેશોમાં શ્રમિકોની ઉત્પાદકતા અલગ હોય, કૌશલ્ય અલગ હોય, બધું અલગ હોય. ભારત દેશમાં ખેતી ક્ષેત્રમાં વધારે લોકો રોકાયેલા છે, અમેરિકામાં ઉદ્યોગ ક્ષેત્રમાં વધારે લોકો રોકાયેલા, ઇંગ્લેન્ડમાં સેવા ક્ષેત્રમાં લોકો વધારે રોકાયેલા છે. ભારતની ખાલી વાત કરો તો ભારતમાં ખેતી ક્ષેત્રમાં વધારે લોકો રોકાયેલા છે,
તો આપણું શ્રમ વિભાજન ને વિશિષ્ટીકરણ સૌથી વધુ ક્યાં થયું છે? ખેતીમાં. તો આપણે કયા પ્રકારની વસ્તુની ઉત્પાદન વધારે કરશું? ખેતીનું ઉત્પાદન. તો પછી આયાત અને નિકાસ પણ નિકાસ સૌથી વધારે શેની કરશું? ખેતીની. હવે કઈ વસ્તુ એવી છે જે આપણે એમાં નથી રોકાયેલા? ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, એમાં આપણા શ્રમિકો બહુ ઓછા રોકાયેલા છે. તો પ્રોબ્લેમ શું થાય? એની નિકાસ ઓછી થશે અને આમ એની આપણે વધારે આયાત કરવી પડશે. ફોર એક્ઝામ્પલ, પેટ્રોલિયમનું ઉત્પાદન કેમ કરવું એની બહુ કુશળતા આપણી પાસે નથી, તો આપણે એની શું કરીએ છીએ? આયાત. હે ને? મરી મસાલા, તજ તેજાના અનાજ કેમ બનાવવી કુશળતા આપણી પાસે છે, એટલે આપણે એની શું કરીએ છીએ? નિકાસ. એટલે જે દેશમાં શ્રમ જે પ્રકારની વસ્તુ બનાવવાની આવડત ધરાવતો હોય એ વસ્તુ એ દેશ બનાવે અને અન્ય દેશને શું કરે? નિકાસ. અને જો શ્રમિક કોઈ વસ્તુ બનાવવામાં માહેર ન હોય તો એ વસ્તુની શું કરવામાં આવે છે? આયાત. સમજણ પડી? હા, મરી મસાલા બહુ બોલ્યા, મરી મસાલા ઝાકીર પણ. ઓકે, એટલે આ રીતે છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના કારણે પણ આયાત અને નિકાસ બંને થાય છે. ઓકે, ચલો ત્યાર પછી આપણે ખાસ જોઈએ વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી આમ 10 બાબતો છે કે જે વિદેશ વેપારના સ્વરૂપને અસર કરે છે. હજી સુધી મેં આને 5 માર્ક્સમાં પૂછાતી જોઈ નથી. ઓકે, પણ 5 માર્ક્સમાં પૂછાઈ શકે એવો આ કોન્સેપ્ટ છે. એટલે આઈએમપી નથી કરતો, કારણ કે ક્યારેય હજી સુધીમાં ક્યારેય મેં જોયું નથી. વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો જણાવો તમને 5, કારણ કે લાંબા થઈ જાય છોકરામાં. ઓકે, પણ છતાંય આમાંથી 1 માર્કનો કે કાંઈ પણ પૂછે એવું આપણે જરા ખાંખા ખોળા કરી લઈએ પૂછાતું હોય તો. ઓકે, ચાલો પહેલાં તો સમજી લો વિદેશ વેપારનું સ્વરૂપ કોને કહેવાય? તો કે વેપારની એવી વિશિષ્ટ બાબત કે જે અન્ય પ્રવૃત્તિ કરતાં અલગ પાડે. એટલે વિદેશ વેપાર છે એ અન્ય કોઈ પણ અર્થશાસ્ત્રની પ્રવૃત્તિઓ કરતાં અલગ છે, એવી વિશિષ્ટ છે કે જેને અન્ય પ્રવૃત્તિ કરતાં બિલકુલ અલગ પાડી શકાય. ઓકે, હાય ભગવાન. હર્ષિત એમ 2 ચેપ્ટર કીધા હતા, ત્રીજું ચેપ્ટર નહોતું બેન, બરાબર? કાલે કીધું હતું 7મું અને 11મું કીધું હતું, હે ને? ઓકે, ના એ હાર્દિક નક્કી ન હોય બેટા, એ તમને 1000 વાર પહેલાં કીધું છે મેં કે ઠેકાણું ન હોય કયા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો પૂછાય. હવે અહીંયા જોઈ લો કે વિદેશ વેપારના સાધનોની ગતિશીલતા કેવી હોય? તો આપણને ખબર છે કે શ્રમની ગતિશીલતા કેવી હોય? ઓછી. ઓકે, મૂડીની ગતિશીલતા કાયદાકીય પ્રતિબંધો છે તો એના કારણે પણ કેવી હોય? નીચી ગતિશીલતા હોય. અને નિયોજક છે તો નિયોજક કેવા હોય? ઓછા ગતિશીલ હોય. પણ વર્તમાન સમયમાં નિયોજન શક્તિમાં શું થયો છે? વધારો થયો છે. જો એમ 1 માર્કમાં લખ્યું જ છે. ઓકે, એટલે કદાચ એમ પૂછે કે વર્તમાન સમયમાં ઉત્પાદનનું કયું સાધન વધારે ગતિશીલ બન્યું છે? તો શું આવે? નિયોજક. નિયોજક ગતિશીલ. બાકી બધા ઉત્પાદનના સાધનો છે ઓછા ગતિશીલ છે. એક એવું ઉત્પાદનનું સાધન કે જેની ગતિશીલતા 0 છે. ઓકે, આ પણ 1 માર્કમાં MCQમાં પૂછાય. તો કયું? જમીન. જમીન નામનું ઉત્પાદનનું સાધન છે એની ગતિશીલતા કેવી છે? 0. ઓકે, ફરે નહીં ને? અમેરિકામાં ભારતમાં જમીન લઈ આવો એવું થાય? ઓકે, ચેપ્ટર હાલશે ને પ્રમાણે આરચી મૂકી દેશ. તમે યાર વધારાની માથાકૂટ અત્યારે મૂકો ને, આ હું ભણાવું છું, અમારે આ કરવું કે તમારી કોમેન્ટો પેરેલલ વાંચતા જવું? અને આ ધંધામાં ધ્યાન દો. 9મા ચેપ્ટરની બરાબર ને મેથી મારો ને, આ બાકીની મેથી ઘડીક બંધ કરી દો. હમણાં ઓલા કોમર્શિયનમાં મંડાણા હતા, એટલે અહીંયા ધ્યાન દો ને મારા દીકરાઓ. આ ચેપ્ટર તમને ખબર છે કે 40 મિનિટમાં મારે આ આખું ચેપ્ટર પૂરું કરવાનું છે, હે ને? એટલે જરાક અહીંયા ધ્યાન દો પ્લીઝ. હમણાં હું તમને ટાઈમ આપું ને ત્યારે તમે એક્સ્ટ્રા બધું મને કહેજો. ઓકે, હું તો ના નહીં પાડું. અત્યારે અહીં ધ્યાન દો. ઓકે, ચાલો બીજું કે વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર. તો ભારતમાં બહુ બધી, ભારતમાં નહીં સોરી, વિશ્વમાં બહુ બધી વિવિધતા ધરાવતી ચીજ વસ્તુનો વેપાર થાય છે. અને આમાં તો વેપારનો આધાર શું છે કે વિદેશ વેપાર તમારો સફળ અને સમૃદ્ધ ક્યારે બને? વસ્તુની વિવિધતા હોય. તો અલગ અલગ પ્રકારની તેમ વસ્તુઓ આયાત અને નિકાસ કરતા હો તો તમારો વિદેશ વેપાર વધારે સારો બને. એટલે આ પણ 1 માર્કમાં પૂછી શકાય એવું છે કે વિદેશ વેપારની સફળતાનો આધાર શેના ઉપર છે? તો વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર શેના ઉપર છે? વિવિધતા ઉપર છે. ઓકે, ચાલો ત્યાર પછી ત્રીજું છે પડકારજનક સ્વરૂપ. વિદેશ વેપારનું સ્વરૂપ કેમ પડકારજનક છે આંતરિક વેપાર કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિ કરતા? કારણ કે એમાં દેશ બદલાય એટલે તમામ બાબતો શું થાય? બદલાઈ જાય. દેશ બદલાય તમામ બાબતો બદલાઈ જાય ને. આબોહવાથી લઈને તમામ વસ્તુ દેશે દેશ. અને ભારતમાં તો અપવાદ છે. ભારત દેશ, ભારતમાં દેશ ન બદલવો પડે, ભારતમાં રાજ્ય બદલો અને આ બધું બદલાઈ જાય. અહીંયા વડક્કમ, બરાબર ને? તો અહીંયા વડક્કમમાં ખબર ન પડે કે વડાપાઉં ખાવાનું કે છે, શું કહે છે, આ ખબર ન પડે. તો બિચારા સ્વાગત કરતા હોય, વેલકમ વેલકમ કરતા હોય. વેલકમને તમિલમાં તમે વડક્કમ કહી શકો. એટલે આ વસ્તુ થાય. ઓકે, એટલે આવા બધા અવરોધો પાર કરીને આ તેમ જુઓ પોશાકો કેટલા બધા છે. આ બધા પોશાકો છે
એ બધા પોશાકો અલગ અલગ છે, ને પોશાકો અલગ અલગ છે, માણસો અલગ અલગ છે, સ્કિન ટોન ને બધું અલગ અલગ, રસ રુચિ, ટેવ ને પસંદગી ને રિવાજ ને સંસ્કૃતિ ને બધું અલગ અલગ હોય છે. એટલે એ બધા અવરોધો પાર કરવા પડે. દેશ બદલો અને માનસિકતા બદલાઈ દે. ટેસ્લાવાળા અમેરિકામાં સક્સેસફુલ હોય પણ ભારતમાં આવે તો પરસો વળી દે, હે ને? એટલે આ વસ્તુ છે. ઓકે, ચાલો. ચોથું છે રાજનૈતિક પ્રયત્નો. સરકારે પ્રયત્ન કરવા પડે. એકલા વેપારીના પ્રયત્નો ચાલે નહીં. અને એના માટે સરકાર શું પ્રયત્ન કરે તો કે બિનઔપચારિક મિટિંગો. બિનઔપચારિક એટલે કામ વગરની, બરાબર ને? ખાલી ચા પાણી પીવા. કેમ એટલે ડોનાલ્ડ ટ્રમ્પ ચા પાણી પીવા આવ્યા હતા ભારતમાં? તો કંઈ ચા પાણી પીવા નહોતા આવ્યા અમદાવાદમાં. હારોહાર કેટલા 15,000 કરોડના કરાર કરીને ગયા, એના બધા હારે આવ્યા હતા એ લોકો. એટલે આ તો હોય છે કે ચા પાણી પીવા આવ્યા. આ બિન ઔપચારિક મિટિંગ એટલે બસ હાય હેલો કેમ છો તમે, મજામાં ને? અમને કોરોના થઈ ગયો, તમને આવું કહેવાની જ ભેગા થતા. આ બધી પાછળ ડીલો ચાલતી હોય, હે ને? કોન્ટ્રાક્ટ થતા હોય બધા. તો એ કામ કોનું છે? સરકારનું છે. આપણી સરકાર છે કોઈ બીજા દેશ હારે એવું કરાર કરીએ ભાઈ અમારા દેશના વેપારી તમારા દેશના વેપારી હારે વેપાર કરે, તમને કંઈ વાંધો તો સામેવાળા કે અમને શું વાંધો ભાઈ, આવડો મોટો દેશ અમારે હારે જોડાતો હોય, તમને શું પ્રોબ્લેમ છે? નહીં મળે. તો પછી સરકાર સુધારો કરે તો ફાયદો શું થાય કે વેપારીઓ એ દેશ હારે વેપાર કરીએ કે ફોર એક્ઝામ્પલ સમજો કે ભારતના અને ઇઝરાયલના બહુ સારા સંબંધો, મિત્ર દેશો છે બંને, ભારત અને ઇઝરાયલ. તો ભારતના વેપારીઓ એકદમ સરળતાથી ઇઝરાયલ હારે વિદેશ વેપાર કરીએ કે, કારણ કે આ મિત્રતા કોણે ટકાવી છે? સરકારે. તો સરકારનો પ્રયત્ન છે કે ઇઝરાયલ મિત્ર દેશ છે અને એના લીધે ભારતના વેપારીઓ ઇઝરાયલ સાથે વેપાર કરી શકે. સિમ્પલ સમજો, સમજાણું ને? એટલે સરકારના પણ આવા પ્રયત્નો. સરકારે વેપાર મેળા યોજવા, જેમ ગરીબ કલ્યાણ મેળા હોય છે એમાં વેપાર મેળા યોજવા પડે. ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ થાય છે, બરાબર ને? આ વાઇબ્રન્ટ સમિટ તો આ સરકારી રાજકીય પ્રયત્ન કહેવાય કે જેમાં વિશ્વના અલગ અલગ દેશના વેપારીઓ આવે, એકબીજાને મળે અને વાટાઘાટ કરે, આપલે કરે વસ્તુ સેવાઓની, બરાબર ને? ઓકે, તો એ રાજનૈતિક પ્રયત્નો હતા. ચાલો, પછી પાંચમો પ્રોબ્લેમ છે વિવિધ ચલણના ભાવ અને એના મૂલ્ય અંગેની અટકળ. વિદેશ વેપારની આ પણ એક વિશિષ્ટતા છે કે જેટલા દેશ બદલો એટલા ચલણ બદલાય. અને લાપસીમાં બીજો લોચો કયો છે કે ચલણ તો બદલાય પણ બધા ચલણોના મૂલ્ય પણ કેવા છે? અલગ અલગ. ચાલો, હજી એક લાપસીમાં લોચો, લોચામાં ઉપર લોચો. બધા દેશના ચલણ અલગ, ચલણના મૂલ્ય અલગ, અને એ મૂલ્યમાં સતત પાછો ફેરફાર થાય. મૂલ્ય કોઈ દિવસ ફિક્સ હોય નહીં. એટલે કેટલી માથાકૂટ કરવાની કે બધા દેશના ચલણના મૂલ્ય યાદ રાખવાના, અને મૂલ્ય યાદ રાખ્યા પછી એમાં કેવો કેવો ફેરફાર થાય છે એ યાદ રાખવાનું. એટલે તમારે નિષ્ણાતો બેસાડવા પડે, અને જો નિષ્ણાતો ન બેસાડો તો ભીંસ પોરે. એટલે નિષ્ણાતોની સલાહ લેવી પડે. ઓકે, આ પ્રોબ્લેમ થાય. અને આપણા દેશનું ચલણ છે ને આંતરરાષ્ટ્રીય ચલણ ડોલરમાં ફેરવવું પડે. ફેરવવા માટે ભાવ દેવો પડે. એ ભાવ દેતા પહેલા કામ કરવું પડે. ઓકે, જાપાનનું ચલણ ઊંચું કહેવાય યોગેશ. ઓકે, ચાલો. છઠ્ઠો પ્રશ્ન છે ત્યાર પછી છઠ્ઠો મુદ્દો છે કે વિવિધ રાષ્ટ્ર અને સંયુક્ત સંસ્થાના પણ પ્રયાસો. જો વેપારી પ્રયત્ન કરે, સરકાર પ્રયત્ન કરે તો એની સાથે સાથે વૈશ્વિક સંસ્થા છે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, તો એના પણ પ્રયત્નો હોવા જોઈએ, બરાબર ને? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એ વિશ્વના અલગ અલગ દેશો વચ્ચે વેપાર વધારવા માટે પ્રયત્નો કરે છે, ચોક્કસ નિયમો બનાવે છે જેનું પાલન કોઈ પણ દેશ કરે તો સરળતાથી વિદેશ વેપારી કરી શકે. તો આ સંસ્થાઓ પણ છે પ્રયત્નશીલ છે વિદેશ વેપાર વધારવા માટે. તો બરાબર, આ બધા પ્રયત્નો કરવા પડે. બીજું કે વિદેશ વેપાર ઉપર અસર થાય. કોની અસર થાય તો કે રાજકીય વિચારધારાની અને સામાજિક વિચારધારાની. બે દેશ વચ્ચે બાજવાનું હાલતું હોય, અમેરિકા અને ચાઇના જો ઢીકો કરતા હોય એકબીજાને, તો પછી વિદેશ વેપાર ઉપર ખરાબ અસર થાય ને. અને જો ઢીકો કરવાને બદલે નોક્યાની જેમ ઓલા હાથ મેળવતા હોય તો સારી અસર થાય. એટલે બે દેશ વચ્ચે જો સારા સંબંધો હોય તો સારો વિદેશ વેપાર, ખરાબ સંબંધો હોય તો વિદેશ વેપાર ઝીરો. સામાજિક વિચારધારા લોકોની વાત છે કે લોકો દેશને દુશ્મન માનતા હોય તો એની બિલકુલ વસ્તુ ન લે. આપણે ચાઇનીઝ વસ્તુનો વચ્ચેનો બહિષ્કાર કરવા માંડ્યા. સમાજમાં એવી વિચારધારા ઊભી થઈ કે આ દેશની જ સારો, સમજાણું? તો એ લોકોની પણ વિચારધારા અસર કરે. તો લોકોની વિચારધારા કે રાજકીય વિચારધારા સામેવાળા દેશની વિરુદ્ધમાં હોય તો વિદેશ વેપાર થાય નહીં. એટલે એ પણ એક બહુ સ્ટ્રોંગલી કામ છે, બરાબર ને? હા યોગેશ, એ વાત અલગ છે, પણ આ તો જસ્ટ ઉદાહરણ મળે છે ને. વચ્ચે એવું હાલ્યું હતું ને, ઓપ્પોના વિવોના ઓલા શોરૂમ તોડ નાખતા હતા ને એવું બધું. ઓકે, ઓકે, ચાલો. આઠમું છે અત્યંત મોટા પાયાનો વેપાર. હવે અત્યંત મોટા પાયાનો વેપાર છે એ કેવો છે? વિદેશ વેપાર બહુ મોટા કદનું હોય છે, બરાબર ને? અનેક દેશો, અનેક વસ્તુ, અનેક કાયદા, અનેક સંસ્થા, બહુ બધું સંકળાયેલું હોય છે. બહુ બધું સંકળાયેલું છે અને એના કારણે છે વેપાર કેવો હોય છે? વિદેશ વેપારમાં બહુ મોટા પાયાનો હોય છે. ઓકે, ચાલો.
ચાલો ત્યાર પછી 9મો મુદ્દો છે વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ. વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગી એટલે શું? તો અહીંયા લખ્યું છે કે આંતરિક વેપારમાં જેટલું તમે સરકાર પાસેથી કરવેરો ભરો અને પરવાનગી લો એ ઓછી લેવી પડે, પણ આંતરરાષ્ટ્રીય વેપાર કરો, વિદેશ વેપાર કરો તો પરિણામ શું આવે કે દરેક દેશે અન્ય દેશ પાસે, ફોર એક્ઝામ્પલ આપણે ભારતનો વેપારી અમેરિકામાં વિદેશ વેપાર કરે તો ભારતના વેપારીએ ભારતના દેશની તો પરવાનગી લેવાની, પણ અમેરિકન સરકાર છે એમની પાસેથી પણ પરવાનગી લેવી પડે, એમના પણ વેરા ભરવા પડે, એ લોકો જે ચકાસણી કરવાની કે ચકાસણી કરાવવી પડે, એ લોકો જે ગુણવત્તા માંગે ગુણવત્તાનું સર્ટિફિકેટ દેવું પડે, આંતરરાષ્ટ્રીય જકાતની ચૂકવણી કરવાનું કે તો એ આપણે ચૂકવવી પડે, હેરફેરની વ્યવસ્થા કઈ રીતે કરશો તો એ આપણે દેવું પડે, બધું કરવું પડે આપણે. આંતરિક વેપારમાં આવું કાંઈ ન કરવું પડે, વિદેશ વેપારમાં બધું કરવું પડે. ઓકે, એટલે હા, WTO પાસે WTO વાળા ગુણવત્તાના ધોરણો નિર્ધારિત કર્યા છે, તો એ ગુણવત્તાના ધોરણો છે એ પ્રમાણે વસ્તુ બનાવવી પડે. ન બનાવો તો વિદેશ વેપાર ન કરી શકો, સભ્ય ન રહી શકો. એટલે એકવાર WTOના સભ્ય બન્યા છીએ તો એના નિયમો પાલન કરવા પડે. તો એ બધું પ્રોબ્લેમ છે બહુ બધો. ઓકે, 10મો મુદ્દો છે હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા. હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા છે તો એની અંદર અહીંયા આપણને શું વાત કરી છે કે આંતરિક વેપાર કરતાં આંતરરાષ્ટ્રીય વેપારમાં હરીફાઈનું પ્રમાણ કેવું છે? વધારે. કારણ કે આંતરિક વેપારમાં તો લિમિટેડ વેપારી હોય, આંતરરાષ્ટ્રીય વેપારમાં કેવા હોય? બહુ બધા ઝાઝા વેપારી હોય. હવે એ લોકો એટલા બધા કેપેબલ હોય કે તમારી ગુણવત્તામાં અને કિંમતમાં એકદમ છે એ વધારો ઘટાડો કરીને તમને કાપી નાખે રસ્તામાંથી. એટલે હરીફાઈમાં ટકવાનો ઇન્શોર્ટ કહેવાનો મતલબ ગળા કાપ હરીફાઈ હોય છે. એટલે આંતરિક વેપાર કરતાં આંતરરાષ્ટ્રીય વેપારમાં હરીફાઈનું પ્રમાણ ઓબ્વિયસલી વધારે હોય છે. ઓકે, એટલે આ રીતે જોવા જાવ. અને બીજો પ્રોબ્લેમ એ છે કે અન્ય દેશમાં તમે ઘૂસો છો તો પ્રોબ્લેમ મોસ્ટ ઓફ શું થાય છે? ગ્રાહકોને કઈ વસ્તુથી સંતોષ મળશે એ તમે જાણી શકો નહીં, અને કદાચ એ કરવા માટે શું શું કરવું પડે? ઊંચી ગુણવત્તા જાળવવી પડે, પ્રચાર એટલે જાહેરાતનો ખર્ચો વધારે કરવો પડે, વેચાણ છે વધારે, વેચાણનો ખર્ચો મફતમાં આપવું પડે, શોરૂમ ખોલવા પડે, બહુ બધા પ્રોબ્લેમ થાય. આ બધું કર્યા પછી જો તમારી વસ્તુ માર્કેટમાં ફેલ જાય, બરાબર ને, તો પ્રોબ્લેમ થાય ને. એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો જે વસ્તુ છે એ બહુ ઊંચા પ્રમાણમાં તમે ધારો છો એ વિદેશમાં જ્ઞાન ફેલ થઈ ગઈ તો, એટલે એ દ્રષ્ટિએ ધ્યાનમાં રાખીને હરીફાઈ વિદેશ વેપારમાં કેવું છે? ઊંચું. જોખમ કેવું છે? વિદેશ વેપારમાં વધારે છે. ઓકે, હરીફાઈ અને જોખમ બંને, આંતરિક વેપારમાં બંને ઓછું છે. ઓકે, ચાલો, તફાવત કોઈક મને પૂછતું હતું તો એ અહીંયા આવી ગયો છે. ઓકે, તફાવત એકદમ ઇઝી છે એટલે આપણે સમજાવતા અત્યારે આની જ સમજાવતો, આની પાછળનો એક છે એ સમજાવું છે, એક મુદ્દો અહીંયા સમજાવવા જેવો છે. હા, આ મુદ્દો એક સમજવા જેવો છે, ગ્રાહક સંતોષ વાળો. તો ગ્રાહક સંતોષ શું છે? તો અહીં કહેવાનો મતલબ એ છે કે આંતરિક વેપારનો ફાયદો એ છે કે આંતરિક વેપાર કરનારા વેપારીને સમાજ કેવો છે, શિક્ષણ કેવું છે, સજાગ લોકો કેટલા છે, માહિતી લોકોને કેવી છે, પસંદગી લોકો કેવી કરશે વસ્તુ સેવાની ખરીદતી વખતે, લોકોના સાંસ્કૃતિક મૂલ્યો કેવા છે, વસ્તુ સેવા અંગે સહનશીલ કેટલો છે ગ્રાહક, આ બધી જાણકારી આંતરિક વેપાર કરતા વેપારીને હોય, અને એના કારણે એ વેપારીને ગ્રાહકને કઈ વસ્તુ દ્વારા સંતોષ મળશે એ સહેલાઈથી તમે જાણી શકો. ઓકે, અને અહીંયા વિદેશ વેપારમાં પ્રોબ્લેમ શું છે કે જેટલા દેશ એવા ગ્રાહકો, તો દેશે દેશે ગ્રાહકની આ બધી વસ્તુઓ બદલાયા કરે, એટલે સહેલાઈથી વિદેશ વેપારમાં સંતોષ જાણી શકો નહીં. અને સેમ આવું કાયદાનું છે કે ભારતની અંદર કોઈ વેપારી વેપાર કરતો હોય તો વહીવટ કેમ થાય, કાયદા કેમ હોય, વેરા કેમ ભરાય, એ બધું વેપારી જાણતા હોય અને એના કારણે મુશ્કેલી ઓછી પડે. અને અહીંયા પ્રોબ્લેમ એ થાય કે વિદેશમાં જાઓ અને વિદેશમાં જ્યાં સુધી વિદેશવાળા કયા કાયદા તમને પાલન કરાવવા માગે છે એ ન જાણો ત્યાં સુધી વિદેશ વેપાર થાય નહીં, લગભગ ઇમ્પોસિબલ છે. અમેરિકામાં છે, અમેરિકન કાયદા જાણ્યા વગર વેપાર કરવા જાઓ, વેપાર કરવા દે તમને? ન કરવા દે. સમજો ને? એટલે આ છે. ઓકે, ચાલો, ત્યાર પછીનો મુદ્દો છે વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ. એટલે આમ તો બહુ બધો વિદેશ વેપાર વધ્યો છે, પણ એક દાદા છે જેને આપણે ધ્યાનમાં લેવા જોઈએ, અંગુસ મેડિસન. બરાબર, આમ તો એગ્નસ મેડિસન પણ કહીએ છીએ આપણે. એ એગ્નેસ મેડિસને વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ 2013માં રજૂ કર્યો હતો, બરાબર, વિશ્વ વેપાર અહેવાલ. અને એમાં એમણે કીધું હતું કે 18મી સદીના મધ્યગાળાથી વિશ્વની વસ્તી 6 ગણી વધી છે, ઉત્પાદન 60 ગણું વધ્યું છે, અને વિદેશ વેપાર કેટલો ગણો વધી ગયો છે? 140 ગણો. આખી ટૂંકનો 3 માર્કમાં પૂછી શકે કે ભારતમાં વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ સમજાવો. ઓકે, અને MCQમાં પૂછી શકે કે વિદેશ વેપાર કેટલા ગણો વધ્યો છે, બરાબર ને. પછી આ રીતે પૂછી શકે કે
ઉત્પાદન કેટલા ગણું વધ્યું છે, વસ્તી 6 ગણી, વસ્તી તો 7મા ચેપ્ટરમાં મેથી મારી જ આપણે. ઓકે, ચાલો. હવે શું લેવા વિદેશ વેપાર આટલો વધી ગયો? તો કારણ એમણે એ આપ્યું છે કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર બંનેના ખર્ચમાં શું થયો છે? ઘટાડો. વાહન વ્યવહાર અને સંદેશ વ્યવહારમાં નવી નવી ટેકનોલોજી આવી, એ ટેકનોલોજીના કારણે બંનેના ખર્ચમાં આપણને નોંધપાત્ર છે ઘટાડો જોવા મળ્યો છે. અને ઉપરાંત બીજો ફાયદો શું થયો છે કે રાજ્ય એટલે કે દેશ વચ્ચેના, બધા દેશો વચ્ચેના સંબંધો સુધરી ગયા. એના કારણે પણ બધા દેશો એકબીજા સાથે વધારે ને વધારે વેપાર કરવા માંડ્યા. એના કારણે પણ વેપાર છે વધી ગયો. પહેલા તો બાજબાજ કરતા હતા, પહેલું વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધમાં ને સતત ઝઘડો કરતા હતા, પણ હવે પછી એમ થયું કે બાજે ભેગું થાય એમ નથી, તો હવે વેપાર કરે છે. અને બીજો એક અહીંયા આંકડો છે, છેલ્લા 30 વર્ષોમાં વ્યાવસાયિક સેવાઓ કેટલા ટકાની ઝડપે વધી રહી છે? બરાબર, તો 7% ઝડપે છે વધી રહી છે એમ આપણે કહી શકીએ. ઓકે, અને બીજું આ યાદ ન રાખે તો કાંઈ નહીં, ખાલી સમજી લો આંકડો. આ જે આંકડો અત્યારે આવી રહ્યો છે કે 1980 અને 2011ની વચ્ચે વિશ્વના જેટલા પણ વિકાસશીલ દેશો છે, બધા નહીં, કેવા ગણવાના? ખાલી ભારત જેવા વિકાસશીલ દેશો, એ લોકો કુલ નિકાસમાં પહેલા 34% ફાળો આપતા હતા, હવે કેટલો આપે છે? 47%. આયાતમાં પહેલા 29% ફાળો આપતા હતા અને હવે કેટલા આપે છે? 42%. એટલે એ આયાત અને નિકાસ વિકાસશીલ દેશોએ વધારી છે એમ કહી શકો. વિકાસશીલ દેશો વધારે સક્રિય બન્યા છે વિદેશ વેપાર કરવામાં એમ પણ આપણે કહી શકીએ. એશિયા ખંડના પણ દેશો બહુ સરસ સરસ ભાગ ભજવે છે. ભારત છે, ચાઇના છે, રશિયા છે, બધા દેશો. હે ને? જો વિશ્વ વેપારમાં હિસ્સો કેટલો છે? જો સરેરાશ વૃદ્ધિ દર, વૃદ્ધિ દર આપ્યો છે, કેટલી ઝડપે વિદેશ વેપાર વિશ્વમાં વધી રહ્યો છે, તો વૃદ્ધિનો દર આપ્યો છે. અને અહીંયા ઘટ્યો, વધ્યો, ઘટ્યો, એવી રીતે વધઘટ સતત અને સતત ચાલુ છે. અને જોવા જાવ તો તમારે આ આંકડો છે યાદ રાખવાનો છે. MCQ કે 1 માર્ક માટે જે તૈયારી કરવા બેસો તો આ આંકડો યાદ રહેવો જોઈએ. કયો આંકડો છે? તો 2015-16માં વિદેશ વેપારનો વૃદ્ધિ દર કેટલા ટકા હતો? 2.8%. ઓકે, એટલે આમાં વધઘટ સતત જોવા મળી છે. એટલે એમ ન કહી શકાય કે સતત વધારો થયો, સતત ઘટાડો થયો, પણ વધઘટ જોવા મળી છે. અને છેલ્લે 2.8% વિદેશ વેપાર એટલી ઝડપે વધી રહ્યો હતો. ઓકે, તો આ મુદ્દો છે. એટલે આખું કોષ્ટક ન યાદ રાખે તો કાંઈ નહીં, આ તો યાદ રાખવું, હે ને? 15-16 વાળું. ડન. ઇકોનોમિક્સની બ્લુપ્રિન્ટ કેદુની મોકલી દીધી ભાઈ, એટલે બેન, હે કેટલીક વાર મોકલો, કેટલીક વાર માળખા મોકલી દીધા. અને આ દિવસમાં કેટલી વખત શેર થાય છે? કોકની પાસે હોય ગ્રુપમાં તો પ્લીઝ મોકલજો. હા, મેં સમજાવેલી પણ ખરા. કોકની પાસે હોય તો સ્ક્રીનશોટ પાડીને પ્લીઝ વોટ્સએપ ગ્રુપમાં મોકલીજો. ઓકે, ચાલો. હા હર્ષિતા, અત્યારે કોલ સેન્ટરની સુવિધા બંધ છે એટલે આવા પ્રશ્ન પ્લીઝ ન પૂછો. હમણાં 10 મિનિટ છેલ્લી આપું ને 5 મિનિટ ત્યારે પૂછજો પ્લીઝ. વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો, બરાબર ને, એ આપણે જરાક જોઈ લઈએ. વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો, બરાબર ને, હવા આપણે જેટલી કરી બધી અહીંયા ઉતરી જશે. કેમ ભાઈઓ બહેનો? પહેલી લીટી મંડલાઈન મેં કર્યું છે કે ભારતનો હિસ્સો કેવો છે? છોટો. ઓકે, પણ વિશ્વમાં વિકાસશીલ દેશ તરીકે ભારત બહુ અગત્યનો ભાગ ભજવે છે. અને શું શું ફેરફાર થયો છે ભારતમાં? કે ભારતની નિકાસો વધી છે અને આપણી જે GDP છે એમાં નિકાસનો હિસ્સો વધ્યો છે. એક લોચામાં લાપસી કે નિકાસો જેટલી ઝડપથી વધી એના કરતાં આયાતો વધારે ઝડપથી વધી ગઈ છે. મતલબ કહેવાનો કે નિકાસે વધી, આયાતે વધી, પણ ઝડપથી કોણ વધારે વધ્યું છે? આયાતો. એટલે આજની તારીખે આપણી આયાતો વધારે છે, નિકાસો ઓછી છે. લુખેશ છે આપણે ટૂંકમાં, સમજણ? મગાવીએ છે વધારે અને કમાઈએ છે ઓછું. આનો મતલબ એવો કરવાનો થયો. ઓકે, હવે બેય કેમ વધી છે? આયાતો ઝડપથી કેમ વધી ગઈ? તો એનું અર્થઘટન કરવામાં આવ્યું છે. શું લેવા ઝડપથી આયાત વધી ગઈ? તો કે ભારતના વૃદ્ધિ અને વિકાસને સારા પ્રમાણમાં થઈ રહ્યા છે અત્યારે, બરાબર ને? 9.2% GDP નોંધાજ સરકારે માર્યો છે બજેટમાં. એટલે એ વિકાસ કરવા માટે સરકારે આયાતોનું પ્રમાણ વધાર્યું. કારણ કે વિકાસ તમારે કરવો છે તો ખર્ચા કરવા પડે, વસ્તુઓ જોઈએ, સેવાઓ જોઈએ, યંત્રો જોઈએ, સાધનો જોઈએ. તો ભારતમાં તો એટલા બધા નથી, એટલે તમારે આયાત કરવી જ પડશે. એટલે જે વિકાસ આપણે કરવો છે એને જાળવી રાખવા માટે, વધારવા માટે આયાતો કરવી પડે. અને આવી આયાતો કરવાને કારણે વિકાસ થાય છે, માટે ભારતને આવી આયાતો કરવાનું પોસાય છે. નિકાસ કેમ વધી? તો કે ભારતના ઉદ્યોગો છે વિશ્વ કક્ષાએ ઉચ્ચ ગુણવત્તાવાળી, ઉચ્ચ ક્વોલિટીવાળી વસ્તુઓનો ઉત્પન્ન કરવાની ક્ષમતામાં વધારો થયો. ઉદ્યોગો વધી ગયા ભારતમાં 1991ના સુધારા પછી. ઉદ્યોગો વધ્યા, ઉદ્યોગોમાં હરીફાઈ વધી, હરીફાઈના કારણે ગુણવત્તા વધી, કિંમતમાં ઘટાડો થયો અને એના કારણે પોઝિટિવ પરિવર્તન શું આવ્યું?
કે પોઝિટિવ પરિવર્તન ઉત્પાદન વધ્યું, ઉત્પાદન વધ્યું તો નિકાસ પણ વધી ગઈ, બરાબર. એટલે આયાત પણ વધી ગઈ છે, નિકાસ પણ વધી ગઈ છે. પણ એક વસ્તુ ક્લિયર યાદ રાખો કે નિકાસ કરતાં કોણ ઝડપથી વધ્યું છે? આયાત. એટલે આયાતો અત્યારે વધારે છે, નિકાસો ઓછી છે. એવું નથી નિકાસની વધી, બે વધ્યા છે, પણ કોણ વધારે વધી ગયું? વધતી આયાત, બરાબર ને. એ મોટા ભાઈએ, એ છોટા ભાઈએ. એવું હોય ને કે ઓલા જોડિયા બાળકો હોય બે, આમ આઝાદી વખતે આયાત અને નિકાસ બે જોડિયા બાળકો હતા, પણ પછી આયાત નામનું જે બાળક હતું એ પાડા જેવું થઈ ગયું અને નિકાસ નામનું બાળક હતું એ માર જેવું રહ્યું. ઓકે, એવું સમજી લ્યો. બે મોટા થયા પણ એક માર જેવું રહ્યું અને એક ઓલા જાડા પાડા ડોક્ટર હાથી જેવું થઈ ગયું એક. ઓકે, કુપોષિત નથી યુગા, મેં પોષણવાળો ખોરાક ખાઉં છું, પણ ભગવાને મોડલ જ આવું બનાવ્યું છે તો મેં શું કરું? ઠીક છે, ચાલો. હવે ભારતનો હિસ્સો કેટલા ટકા હતો 2014-15ના વિશ્વ વેપારમાં? તો કે 2.07%. સિમરન નેટ ઉપર પ્લીઝ સર્ચ કરજો જીડીપી અને તમને બહુ સરસ માહિતી મળશે. ઓકે, ચાલો. હવે ભારતનો નિકાસમાં કેટલો ટકાવારી હિસ્સો છે? તો અહીંયા ખાસ લખ્યું છે, જો આ એમસીક્યુમાં પણ પૂછાય છે ઘણી બધી વખત કે 2014માં ભારતનો નિકાસ કરવામાં ક્રમ કેટલામો હતો? ઓકે, તો 19મો ક્રમ હતો અને નિકાસમાં ભારતનો વિશ્વમાં નિકાસમાં ટકાવારી હિસ્સો કેટલો હતો? 1.7%. ઓકે, એટલે 1.7% જેટલો ભારતનો વિશ્વની કુલ નિકાસોમાં હિસ્સો હતો. મતલબ એમ સમજવાનું કે આખા વિશ્વમાં જો 100 રૂપિયાની નિકાસ થાય તો ભારત કેટલા રૂપિયાની નિકાસ કરે? 1 રૂપિયો અને 70 પૈસાની. હે ને? આટલો બધો હિસ્સો છે મોટો, આટલો બધો. હે ને? ઓકે, જો આવી ગયું કોક મને જીડીપી પૂછતું હતું છે ને, इधर जीडीपी મળે કે નહીં મળે? ओके, हमेरे को सब पता रहता है कि कौन कब के क्या कौन पूछेगा, तो इधर हमने लखेला है तो लखेला મળે જ, હે ને? ઓકે, ચાલો. એટલે આ બધા ફૂલ ફોર્મ છે જે હવે તમારા કામમાં આવશે. હા, ઝાકીર એટલા માટે તો લખ્યું છે, બુદ્ધિ નો હાલે. લે, હું લેવા લખ્યું છે આનું શું છે કે આનું પ્રિન્ટ કોપી કરાવીને કોઈના લગ્નની કંકોત્રી હોય ને એના પર ચિપકાવવા માટે મેં કરેલું છે, બાકી તો આ કંઈ કામનું નથી તમારા માટે. હા કે ઓકે, હા, રાષ્ટ્રીય આવક એ જ જીડીપી. રાષ્ટ્રીય આવક એ નહીં, રાષ્ટ્રીય આવક. તો રાષ્ટ્રીય આવક એ જ જીડીપી છે. હા કે ચાલો, ભારતના વિદેશ વેપારનું કદ જરાક જાણી લઈએ. તો કદ કોને કહેવાય? તો કે આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુનું મૂલ્ય. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે વર્ષ દરમિયાન આપણે જેટલા રૂપિયાની આયાત અને નિકાસ કરીએ છીએ એ રૂપિયાને શું કહેવાય? કદ. હું એમ કહું 10 લાખ કરોડની આપણે આયાત નિકાસ કરી બધું ભેગું કરીને, તો એને શું કહેવાય? 10 લાખ કરોડને વિદેશ વેપારનું કદ. ઓકે, હવે અહીંયા જો ખાસ સમજજો મિત્રો, 3 વસ્તુ ધ્યાનમાં લીધી છે. વિદેશ વેપારનું કદ પારિભાષિક શબ્દ સમજાવો. 2 માર્કમાં પૂછે છે તમને, તો તમારે આ બંને મુદ્દા લખવાના થાય. સમજાણું? 2 માર્કમાં સવાલ પૂછે કે વિદેશ વેપારનું કદ પારિભાષિક શબ્દ સમજાવો. ખબર છે? આંતરરાષ્ટ્રીય વેપારનું કદ. હા કે ના? હા કે ના? હા કે ના? સ્વાધ્યાયમાં છે સવાલી. એને એટલે આ બંને મુદ્દા તમારે સમજાવવાના થાય. ધ્યાન આપજો. તો સૌથી પહેલું વ્યાખ્યા તો સિમ્પલ. બીજું હું કીધું કે પ્રતિ વર્ષ જો આયાત માટેની ચૂકવણી અને નિકાસમાંથી થતી કમાણી વધતી જાય. નંબર 1 આ પહેલું આપ્યું છે. સોરી, અહીંયા અલ્પવિરામ નહોતું કરવાનું. ઓકે, તો આ પહેલી વસ્તુ અહીંયા આપણને કીધી કે આયાતની ચૂકવણી વધતી જાય અને નિકાસમાં થતી કમાણી. એટલે ઇન શોર્ટ આયાત અને નિકાસ બે શું થતા જાય? વધતા જાય. નંબર 1. બીજું શું કીધું કે દેશમાં આંતરરાષ્ટ્રીય વેપારનો હિસ્સો કેવો થાય? વધતો જાય. ભારત દેશની જે રાષ્ટ્રીય આવક છે જીડીપી, એમાં કોનો હિસ્સો વધે? વિદેશ વેપારનો હિસ્સો વધે. અને નંબર 3 કે વિશ્વનો જે વેપાર છે, વિશ્વ વેપાર, એમાં દેશનો હિસ્સો, ભારતનો હિસ્સો વધે. આખા વિદેશ વેપારમાં આપણો જે ભાગ છે, ફાળો, એ ફાળો વધે. આ 3 વધે, આયાત નિકાસ વધે, જીડીપીમાં આપણો વિદેશ વેપાર વધે અને વિશ્વમાં ભારતનો વેપાર વધે. આ 3 વધે તો દેશના વેપારનું કદ વધ્યું છે એમ કહેવાય. આટલું લખશો એટલે 2 માર્ક મળશે ભાઈઓ બહેનો. ક્લિયર? ચાલ, હવે ભારતના વિદેશ વેપારના કદમાં શું ચેન્જ આવ્યો છે એ જરાક ચેન્જ જોઈ લઈએ. એટલે એ રીતે તમે જોવા જાવ તો ભારતમાં આયાત અને નિકાસ બંને કેવા થયા છે? વધ્યા છે. પણ મોટા ભાગના વર્ષોમાં આયાત વધારે રહી છે અને નિકાસ કેવી રહી છે? ઓછી. ઓકે, એટલે આ રીતે તમે જોઈ લો. અને આ પણ ખાસ અગત્યનું મિત્રો કે વિદેશ વેપારમાં આયાત અને નિકાસનું મૂલ્ય શેમાં મપાય છે? યુએસ ડોલરમાં. અમેરિકન ડોલર છે એમાં તમારે માપવામાં આવે છે. આ ખાસ સમજ, ભારતના રૂપિયામાં નથી મપાતું, કારણ કે આંતરરાષ્ટ્રીય લેવલે સરખામણી કરવાની હોય તો કાયમ આવે માટે. ઓકે,
કદના આંકડા ખાસ જોઈ લો, તો આ આપણે યાદ રાખવાના નથી. યાદ ન રાખો અને ઉપરની એટલી થિયરી લખો તો બી ચાલે, બરાબર ને. અને આંકડા તમને યાદ રહેતા હોય તો રાખી લેજો, હું કંઈ ના નથી પાડતો. ઓકે, ચાલો હવે આ ખાસ આપણે યાદ રાખવાનું, લખવાનું. ઓલું કોષ્ટકનો ઓર્ડર ઠીક આવડવું જોઈએ. 3 તબક્કા પાડ્યા છે આપણે. પહેલો તબક્કો છે આઝાદી પછી. તો આઝાદી પછી ભારતના વિદેશ વેપારના કદની શું હાલત હતી? તો કે શરૂઆતના વર્ષોમાં ભારતનો વિકાસનો દર કેવો હતો? નીચો. અને એના કારણે ઉદ્યોગોના કંઈ ઠેકાણા નહોતા, ઉત્પાદનના કંઈ ઠેકાણા નહોતા. એટલે આપણે વિકાસલક્ષી આયાતો બહુ ઊંચી કરી, બહુ વધારે પડતી, કારણ કે દેશને વિકાસની જરૂર હતી. આપણે મગાવ્યા જ કર્યું. સામે પક્ષે નિકાસ કરવાની તેવડ હતી નહીં, અને એના કારણે નિકાસ કેવી રહી? નીચી. આ આઝાદી વખતે આવો સિનારીઓ હતો, બરાબર. અને એમાં પણ વિકાસલક્ષી આયાત કોને કહેવાય? 1 માર્કમાં સવાલ પૂછાય કે વોટ ઇઝ વિકાસલક્ષી આયાત? તો કાચો માલ, નિષ્ણાતોની સલાહ કે મશીનોની આયાત કરો તો કેવી આયાત કહેવાય? વિકાસલક્ષી આયાત કહેવાય. ઓકે, બીજું કે નિભાવવા માટેની આયાત કોને કહેવાય? નિભાવવા માટે એટલે ટકાવવા માટે, જે તમે સાબિત કર્યું છે, હાંસિલ કર્યું છે, એને જાળવી રાખવા માટે અને નિભાવવા માટેની આયાત કહેવાય. એમાં કઈ કઈ આયાત થાય? તો કે વીજળી, આંતરમાળખાકીય સુવિધા, કૌશલ્ય પ્રાપ્તિ, આ બધું. વિદેશમાંથી તમે નિષ્ણાતોને બોલાવો, વીજળી છે એના માટેના ઇન્સ્ટ્રુમેન્ટ મંગાવો, બરાબર ને, વિમાન મંગાવો ને એ બધું કરો. વીમાની સુવિધા લઈ આવો, બેન્કિંગ સિસ્ટમ લઈ આવો, ઇન્ટરનેટ લઈ આવો, એ નિભાવવા માટેની આયાત થઈ. ઓકે, તો આ બધી આયાતો ભારત સરકારે આઝાદી વખતે બહુ કરી. ઓકે, બીજો તબક્કો અહીંથી શરૂ થાય છે 1900. હું તબક્કામાં રાઉન્ડ કરી નાખું એટલે તમને ટપ્પો પડે કે મેં કિધર બોલ રહા હું. આ બીજો તબક્કો વિદેશ વેપારના કદનો. 1980 પછી જેમ જેમ દેશમાં વિકાસ વધતો ગયો એમ મોટા ઉદ્યોગોને ટકાવવા, નિભાવવા માટે આયાત, એટલે ઇન શોર્ટ પહેલા વિકાસલક્ષી આયાતો હતી, એટલે ઉદ્યોગોવાળી આયાતો થઈ. ના ન પૂછાય હર્ષિતા. ઓકે, એટલે પછી ઉદ્યોગોવાળી આયાત અને નિકાસ બંનેમાં વધારો થયો. જો લખ્યું છે કે 1980 પછી ભારતના દેશની આવકમાં શું થયો? વધારો થયો, બરાબર. દેશમાં વસ્તુ સેવાની માંગમાં વધારો થઈ ગયો, બરાબર. અને એના કારણે પ્રોબ્લેમ શું થયો? કે નિકાસ માટે ઉત્પાદન ઓછું બચ્યું, એના કારણે નિકાસ શું થઈ ગઈ? ઘટી ગઈ, નીચી રહી. એટલે જો 1980 પછી શું થયું? ભારત દેશના લોકોની આવક વધી, લોકોની આવક વધી એટલે લોકોએ માંગ વધારી, એના કારણે જે ઉત્પાદનની નિકાસ કરવાની હતી એ બધું ઉત્પાદન ક્યાં વપરાઈ ગયું? દેશમાં. એટલે નિકાસ નીચી રહી, એમાં કંઈ વધારો થયો નહીં, કારણ કે દેશના લોકો ખાઈને ખૂટવાડી દીધું, તો વિદેશમાં નિકાસ કરવા માટે કંઈ રહ્યું જ નહીં. એટલે આપણી નિકાસો હતી એમને નીચે રહી, અને આયાતો હતી એમને ઊંચી રહી. ઓકે, 1991 ત્રીજો તબક્કો, ત્રીસરા તબક્કા ભાઈઓ બહેનો. એમાં શું થયું? તો કે આર્થિક સુધારા 1991ના થયા. એના કારણે દેશમાં કંપનીઓ વધી, ઉદ્યોગો વધ્યા, ઉત્પાદન વધ્યું, ખાનગીકરણ થયું, બધું થયું. એના કારણે નિકાસમાં શું થયો? વધારો. ઓકે, અને પેટ્રોલ ને ટેકનોલોજી ને એ બધાની આયાત અને સાથે સાથે નિકાસ બંનેમાં શું થયો? વધારો. અત્યાર સુધી આ બે સમયમાં એવું હતું કે આયાત વધતી હતી, નિકાસ નીચી રહેતી હતી. પણ આ એક સમયગાળામાં એવું બન્યું કે આયાત તો વધી પણ સાથે સાથે નિકાસય વધી, બેયમાં વધારો થયો 1991ના આર્થિક સુધારા પછી. ઓકે, આ કાંઈ જરૂર નથી, આ તો ચોપડીમાં હતું એટલે મેં અહીં મૂક્યું છે. બાકી ઓલું અહીંયા સુધી લખો તમારું સ્વરૂપ, એટલે ગંગા નાયા. ઓકે, હાલો વિદેશ વેપારનું સ્વરૂપ જોઈ લઈએ. કદ, સ્વરૂપ. હવે આના પછી દિશા આવશે, તો સ્વરૂપ જોઈ લે. વોટ ઇઝ સ્વરૂપ? તો અહીં એક વ્યાખ્યામાં પતાવી દીધું છે કે ભારતમાં જેટલી પણ વસ્તુ સેવાઓની આયાત નિકાસ થાય છે એ વસ્તુના પ્રકાર, કેટલા પ્રકારની તેમ વસ્તુ સેવાની આયાત નિકાસ કરો છો, એને વિદેશ વેપારનું સ્વરૂપ કહેવાય. કે ખેતી ને, ઉદ્યોગ ને, સેવા ને, બરાબર ને. તો એ કયા કયા પ્રકારની છે? હવે આને પણ આપણે કટકામાં જ સમજતા જઈએ તો વધારે ઇઝી બનશે. ઓકે, તો ભારતને ઓળખ ક્યારે કઈ મળી? આ MCQમાં પૂછાય છે 2000 વાળું, કે ભારતને કયા વર્ષે વિકસતા દેશ તરીકે ઓળખ મળી? વર્ષ 2000 પછી. 1951 પછી ઓછા વિકસિત અને 80 પછી વિકાસશીલ દેશ તરીકે ઓળખ મળી. ઓકે, અને આયાતોની વાત કરી લઈએ તો આયાતો કેવા પ્રકારની આપણે આયાત કરતા હતા? તો 1950 થી 60ના દાયકામાં આપણી ખેતી નબળી હતી, એટલે આપણે કઈ વસ્તુની વારંવાર આયાત કરતા હતા? અનાજની વારંવાર આયાત કરતા હતા. મૂડીની, યંત્રોની, ટેકનોલોજીની, નિષ્ણાતોની સલાહની, સ્પેર પાર્ટની, આ બધાની આયાત આપણે બહુ મોટા પાયે કરતા હતા. નિકાસ આ સમયગાળામાં શેની કરતા હતા? 1950-60ના સમયગાળામાં શેની નિકાસ કરતા હતા? આ તમામ ખેત પેદાશોની. કારણ કે ખેતી ક્ષેત્ર જ હતું, બીજા ઉદ્યોગો, સેવા ક્ષેત્ર તો ઝીરો હતા. એટલે ખેતીમાં જેટલું બનતું હતું એ આપણે વેચી નાખતા હતા આઝાદી વખતે. એટલે ઇન શોર્ટ આપણે પ્રાથમિક ક્ષેત્ર, ખેતી ક્ષેત્રનું આયાત નિકાસનો લોચો આપણો ઝાઝો હતો. હવે આ એક કોમન પરિબળ અહીંયા કીધું છે આપણને
કે જ્યારે કોઈ પણ દેશ વિકાસશીલ અલ્પવિકસિત પછાતમાંથી કેવો બને, વિકાસશીલ બને, તો પરિવર્તન શું આવે વિદેશ વેપારમાં, કે વિદેશ વેપારમાં અનાજની આયાતો ઘટી જાય અને નિકાસ જે દેશ કરતો હોય એમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટે અને ઉદ્યોગોનો હિસ્સો વધે. તો ભારતમાં પણ આવું પરિવર્તન જોવા મળ્યું છે. હા, આંકડા સિમરન યાદ રાખવા પડશે. ઓકે, અને હમણાં મેં કીધું કે ભાઈ કદ, સ્વરૂપ અને દિશા એ તમે 3 ન પાકા થતા હોય તો 3ને ગોળી મારી દો, બાકીનું પાકું કરો, બરાબર ને, તો પણ તમે ઇઝીલી કામ કરી શકશો. ઓકે, એટલે આ જે આંકડા છે, બરાબર, જેટલા તમને દેખાય છે આંકડા, એ ન યાદ રહે તો કાંઈ વાંધો નથી. ઓકે, પણ બાકીનું તો તમારા માટે છે ને, કદ, સ્વરૂપને દિશા કાઢી નાખ્યો તો બાકીનો 80% પાથ વધ્યો, એમાં બહુ આંકડા નથી તો એ પાકા કરો, હે ને. ઓકે, એટલું તમે બીજા ચેપ્ટરમાંથી કવર કરી શકો. આ બધા આંકડા જ છે, એટલે આંકડામાં અત્યારે આપણે પડતા નથી. ઓકે, ચાલો દિશામાં જોઈ લઈએ કે વિદેશ વેપારની દિશા કોને કહેવાય, કે એક દેશનો અન્ય દેશ સાથે વેપાર માટેનો સંબંધ કેવો છે. હું એમ કહું ભારત દેશનો 182 દેશ હારે વિદેશ વેપારનો સંબંધ છે. ભારતની વિદેશ વેપારની દિશા બહુ સારી છે એમ કહેવાય. પાકિસ્તાનની વિદેશ વેપારની દિશા આવડી એમથી છે એમ કહેવાય, કારણ કે વિશ્વના વિવિધ દેશો સાથે ભીખનો સંબંધ છે, વિદેશ વેપારનો સંબંધ નથી. સમજણ પડી? એટલે આ રીતે જોવા જાવ તો કોઈ એક દેશ વિદેશ વેપાર કરવા માટે અલગ અલગ કેટલા દેશો સાથે સંકળાયેલો છે, જોડાયેલો છે, કેવો સંબંધ છે, તો એને કહેવાય વિદેશ વેપારની દિશા. આ બહુ અગત્યનું છે, 2 માર્કમાં ખાસ પૂછાય છે કે વિદેશ વેપાર કરવા માટે કોઈ દેશ પાસે કઈ કઈ શક્તિ, કઈ કઈ બાબતો હોવી જોઈએ. નંબર 1, વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ હોવી જોઈએ. જે વિદેશના દેશો માંગતા હોય એવું બનાવવાની તેવડ દેશમાં હોવી જોઈએ, તો તમારો વિદેશ વેપાર વધે. નંબર 2, અન્ય દેશ સાથે સારા સંબંધો હોવા જોઈએ, બરાબર ને. બાજ જ કરતા હોય પાકિસ્તાનની જેમ, હળીએ હક ન થતું હોય, લોહી પી જતા હો, તો કોઈ વિદેશ વેપાર કરે નહીં. એટલે સારા રાજકીય સંબંધો અન્ય દેશ સાથે હોવા પડે તો વિદેશ વેપાર કરીએ કોને. હાલો, પછી નંબર 3 છે વધુ પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન. એટલે શું, કે તમે જે દેશમાં ઉત્પાદન કરો છો એમાંથી એવું ઉત્પાદન હોવું જોઈએ કે જેની નિકાસ કરી શકાય. નિકાસજન્ય એટલે કેવું, નિકાસ કરી શકાય એવું. ઓકે, તો નિકાસ કરી શકાય એવું ઉત્પાદન થવું જોઈએ. એવું ન થવું જોઈએ ઉત્પાદન કર્યું ને સાહેબ ખૂટી ગયું દેશમાં વિદેશમાં મોકલવાનો ટાઈમ જ ન રહ્યો, એમ થવું જોઈએ નહીં. ઓકે, હાલો. નંબર 4, અનેક પ્રકારના રાજનૈતિક પ્રયત્નો કરવાની તૈયારી. રાજનૈતિક એટલે કોણ, સરકારી. સરકાર અહીંયા આરામમાં નહીં મળે, સમજે. સરકારે કામ કરવું જ પડે, કામ સરકાર કરે તો જ વિદેશ વેપાર મળે, નહીં તો નહીં મળે. ઓકે, તો સરકારના પણ પ્રયત્નો કરવાની તૈયારી હોવી જોઈએ. આ અગત્યના શબ્દો પર અંડરલાઈન કરતો જાઉં મેં. ઓકે, બીજું કે વેચાણ કરવાની વ્યવસ્થા, વેપાર કરવાની વ્યવસ્થા, એની આપણી પાસે આવડત અને ટેકનોલોજી બંને હોવી જોઈએ. વધારે માંગ થાય તો એને પહોંચી વળવા માટે મેનેજમેન્ટ તમારી પાસે હોવું જોઈએ. હરીફાઈ બદલાય તો એવું મેનેજમેન્ટ તમારી પાસે હોવું જોઈએ. અંતર આઘું પડતું હોય તો એનું મેનેજમેન્ટ, ઇન્સ્ટન્ટ તમામ પ્રકારના મેનેજમેન્ટ કરવાની તેવડ તમારામાં હોવી જોઈએ. ભીંસ પડે નહીં તો. ओके, और आंकड़ा, और आंकड़ा 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 ओके, तो इसमें जब डगू डगू थी जाता है तो साहब कहता है साहब इतने सारे ओंकड़े, बराबर, हमारे ओंकड़े थी जाते हैं. तो आप सिंपल याद रखो, बराबर, कि 1947 પછી ભારતનો મોટા ભાગનો વેપાર કોની હારે તો યુકે એટલે ઇંગ્લેન્ડ સાથે હતો. એ આપણો પરંપરાગત દેશ કહેવાય. આપણા પરંપરાગત દેશો કયેલા છે યુકે, યુએસએ અને રશિયા. 3 દેશો આપણા પરંપરાગત દેશો છે જેની આપણે વર્ષોથી આપણે આયાત નિકાસ કરતા હતા. આપણે આંકડા યાદ ન રહે તો એટલું યાદ રાખો કે આઝાદી પછી ઇંગ્લેન્ડ સાથે આપણા વિદેશ વેપારની આયાત અને નિકાસ બંનેમાં શું થયો છે? ઘટાડો. જો મેં લખ્યું જ છે ઓલરેડી, દેખાય છે ને? ચલો, આ ગ્રીન નહીં દેખાય, હા દેખાશે ડાર્ક. ઓકે, તો આ ઘટાડો યાદ રાખો. અમેરિકા સાથે પણ શું થયો છે? ઘટાડો, હે ને? ઘટાડો. ઓકે, પછી રશિયા સાથેના વિદેશ વેપારમાં આયાત અને નિકાસ બંનેમાં શું થયો છે? ઘટાડો થયો છે. ઘટાડો એટલે આ ત્રણેય અમેરિકા, ઇંગ્લેન્ડ અને રશિયા ત્રણેયના વિદેશ વેપારમાં બે શું થયો છે? ઘટાડો થયો છે. સમજણ પડી? હવે ઘટાડો થયો છે તો બીજો જોઈ લો કે કોનો વધારો થયો. તો નીચેના જે 3 છે ઓપેક દેશો, વિકાસશીલ અને એશિયા ખંડના દેશો, એમાં શું થયો છે? વધારો. ઓપેક દેશો એટલે કયા? આપણને જે પેટ્રોલિયમ નિકાસ કરે છે એ લોકો.
તો એ ત્રણેયમાં શું થયો છે? વધારો વધારો વધારો. આયાતમાં પણ વધારો થયો છે, નિકાસમાં પણ વધારો થયો છે. આ એક આંકડો તમારે યાદ રાખવો હોય તો રાખી શકો, 59% વાળો, કે બરાબર કે વિકાસશીલ દેશો છે એમાં આપણે કેટલા ટકા આયાત કરી? એમાંથી 59%. અને કેટલી નિકાસ કરી? 50%. બરાબર, તો છતાં એટલો બધો અગત્યનો છે નહીં. ઓકે, હા ભાઈ, હા, આ ઈજ આવે. યોગેશ, શાંતિ જરાક. ઓકે, લેણ દેણની તુલા જરાક જોઈ લઈએ. કોને કહેવાય લેણ દેણની તુલા? તો કે વર્ષ દરમિયાન ભૌતિક અને અભૌતિક આયાત નિકાસોનું મૂલ્ય દર્શાવતું સરવૈયોને શું કહેવાય? લેણ દેણની તુલા. મતલબ ભૌતિક બાબત એટલે શું કહેવાય? વસ્તુ. અને અભૌતિક બાબત એને શું કહેવાય? સેવા. તો એનું હિસાબ, એના મૂલ્ય જે સરવૈયામાં દર્શાવાય એને શું કહેવાય? લેણ દેણની તુલા. અને કેવી દેખાય લેણ દેણની તુલા? તો આવી કંઈક દેખાય. આ જે તમને દેખાય છે ને આવું પત્રક, બરાબર ને, એક બાજુ છે આવકો સરકાર લખે નિકાસના કારણે થતી, ને એક બાજુ સરકાર ખર્ચા લખે આયાતના કારણે થતા. બધી એન્ટ્રી મારે છેલ્લે સરવાળા કરે. તો એ આ જે સરવૈયું છે એને જ આપણે શું કહેવાય? હા, અંગ્રેજીમાં બનાવે ને હિન્દીમાં બનાવે. સરકારને આપણે જોવા જશું, પૂછવા જશું, બરાબર ને. 11 વાળા ટેમ્પો લઈને જવાના છે ગાંધીનગર દિલ્હી પૂછવા, તો આપણે ભેગા ભેગા જોડાઈ જશું. ચાલો આગળ. હવે આ જે લેણ દેણની તુલા છે એમાં ભૌતિક બાબતોને શું કહેવાય? વસ્તુ. અભૌતિક બાબતને શું કહેવાય? સેવા. એક સિમ્પલ યાદ રાખો, લેણ દેણ તુલાની કોઈ પણ બાબત બે હોય. સમજાણું? લેણ દેણ તુલાના પ્રકાર બે, બાજુ બે, ખાતા બે, બધું બે હોય. સમજાય છે ને? તો સૌથી પહેલા બાજુ જ શરૂઆત કરો. લેણ દેણ તુલાની કેટલી બાજુ છે? બે બાજુ છે. કઈ બાજુ? જમા બાજુ અને ઉધાર બાજુ. જમા બાજુ શું દર્શાવાય? તો કે વિદેશ પાસેથી મળતી તમામ પ્રકારની આવકો. અને ઉધાર બાજુ શું દર્શાવે? તો કે વિદેશને આપણે જે ચૂકવણીઓ કરીએ છીએ ને આયાતના બદલામાં, એ ચૂકવણી દર્શાવે. તો આ આવું કંઈક હોય. તો જમા બાજુ શું લખાય છે? નિકાસના કારણે થતી કમાણી. અને ઉધાર બાજુ શું લખાય છે? આયાતના કારણે કરવી પડતી ચૂકવણી. એમાં આપણે આમ નોંધ લખતા નથી. સમજાણું? દાખલો ગણવાનો નથી. આ ખાલી કોષ્ટક છે જે મેં સમજાવ્યું છે, ચોપડીમાં એવું કંઈ આપ્યું નથી. ઓકે, જેવી રીતે બાજુઓ બે હતી, ઉધાર અને જમા, તો લેણ દેણ તુલાના પ્રકારો પણ બે છે, બરાબર, સમતોલ અને અસમતોલ. હવે અહીં સમજી લો ખાસ કે લેણ દેણ તુલાની બે બાજુ છે, જમા બાજુ અને ઉધાર બાજુ. એનો સરવાળો કરો અને સરવાળો સરખો થાય તો એને કેવી તુલા કહેવાય? સમતોલ તુલા કહેવાય. હાલો, એક હું તમને છે ને આ થિયરી નથી સમજાવી, ઓલા નમૂના ઉપરથી સમજાવું. નમૂનો જે આપણને ચોપડીમાં આપ્યો છે ને, એટલે તમને પરફેક્ટ ભેગું ફિટ બેસી જશે. શું કેવું તમારું? હે ને? ગ્રેટ આઈડિયા ને? વોટ એન આઈડિયા સરજી, હે ને? ચાલો, હમેરે કો સબ પતા હોતા હે. ચાલો, ઓકે, ચાલો જરાક મેં આ પહેલા જોઈ લો, અહીંયા ખાસ એટલું સમજી લો. આ લેણ દેણની તુલા છે, આમાં ચિતડા ભમડા મેં કર્યા છે. હવે સિમ્પલ વાત છે કે આ બાજુ સરકારે કમાણી દર્શાવી છે, આ બાજુ સરકારે બધી શું દર્શાવી છે? ચૂકવણીઓ દર્શાવી છે. હવે સમતોલ અને અસમતોલ બંનેનો શું સરકાર તફાવત પાડે છે? નથી તો ઉદાહરણ નથી લખવાનું વૃંદ, આ તો સમજાવવા માટે મેં કાઢ્યું છે. હવે અહીં સમજો ખાલી. ઓકે, આમાં આપણે 5 મુદ્દા સમજવાના છીએ આવડા ખોખામાં. આ ખોખું દોરવાનું નથી, આ સમજવાનું છે ખાલી. એટલે તમારી ઓલી થિયરીની 5 સ્લાઇડો બચે, મારી તમારી બે નોટ, સમય શક્તિ નાણાં ત્રણે બચે. હવે સમજો કે લેણ દેણની તુલામાં સરકાર જ્યારે બધી વિગતો લખી નાખે ત્યારે છેલ્લે સરવાળા કરે. તો સરવાળો કરે અને જો બંને બાજુનો સરવાળો, મતલબ જમા બાજુનો અને ઉધાર બાજુનો બેયનો સરવાળો સરખો આવે તો એને કેવી લેણ દેણની તુલા કહેવાય? સમતોલ. કેવી તુલા કહેવાય? સમતોલ તુલા કહેવાય. હવે કોઈ દિવસ કોઈ દેશમાં આવું થાય નહીં કે જેટલી આયાત હોય, જેટલા રૂપિયાની સેમ એટલા રૂપિયાની નિકાસ હોય. કોઈ દી હરખું હોય નહીં, અલગ જ હોય. અને જો અલગ હોય, મતલબ લેણ દેણ તુલાની જમા બાજુ, લેણ દેણ તુલાની ઉધાર બાજુ, બેના સરવાળા સમાન ન હોય તો એને કેવી લેણ દેણની તુલા કહેવાય? અસમતોલ લેણ દેણની તુલા કહેવાય. હવે અસમતોલ લેણ દેણની તુલાના વળી પાછા પેટા બે પ્રકારો છે. કયા કયા? તો કે પુરાંતવાળી લેણ દેણની તુલા અને ખાધવાળી લેણ દેણની તુલા. પુરાંતવાળી લેણ દેણની તુલા કોને કહેવાય? તો કે આવક બાજુ, જમા બાજુ છે એનો સરવાળો વધારે અને ઉધાર બાજુનો સરવાળો કેવો હોય? ઓછો. તો એવી તુલાને કહેવાય પુરાંતવાળી તુલા. ઘણીવાર એવું બને ને, વિકસિત દેશોમાં એવું બને, ભારતમાં એવું નથી બનતું. અને ખાધવાળી લેણ દેણની તુલા કોને કહેવાય? તો કે ખાધવાળી લેણ દેણની તુલા એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, જમા બાજુનો સરવાળો ઓછો હોય. તો ત્યારે એ લેણ દેણની તુલાને કેવી લેણ દેણની તુલા કહેવાય? ખાધવાળી લેણ દેણની તુલા કહેવાય. ભારતમાં દર વખતે આવું જ બને છે. ખર્ચા આપણા ઝાઝા જ હોય છે, કમાણી આપણી ઓછી જ હોય છે, હે ને?
ઓકે, તો આ પ્રકારોની વાત થઈ ગઈ. એટલે પ્રકારો કેટલા? 2. બાજુઓ કેટલી? 2. હવે એમાં જે ખાતા દોરવામાં આવે છે ખાતા પણ કેટલા હોય છે? 2. કયા ખાતા? એક ચાલુ ખાતું અને બીજું કયું છે? મૂડી ખાતું. એમાં પણ પહેલા કયું ખાતું દોરાય? ચાલુ ખાતું. એમાં પણ સૌથી પહેલા શું નોંધાય? માત્ર ભૌતિક વસ્તુની નિકાસ અને ભૌતિક વસ્તુની આયાત. ભૌતિક વસ્તુની આયાત નિકાસ તેમ દર્શાવી દો અને માત્ર એ ભૌતિક વસ્તુની બાબતોનો સરવાળો મારો તો એ સરવાળાને કેવી તુલા કહેવાય? વેપાર તુલા કહેવાય. એટલે અહીં વેપાર તુલાની વ્યાખ્યા આપણને મળે કે વોટ ઇઝ વેપાર તુલા? તો દ્રશ્ય વસ્તુની અથવા તો ભૌતિક વસ્તુની આયાત નિકાસનો સરવાળો એટલે વેપાર તુલા. ચલો, આટલું નોંધાઈ ગયું. એટલું નોંધાઈ જાય. ભૌતિક આવી ગયું એટલે હું નોંધવાનું? અભૌતિક. બોલે તો સેવા. સેવા નોંધ નાખી આ બાજુ, સેવાની વાળી બધી આવકો. અહીંયા સેવાવાળો અને મૂડીવાળો બધો ખર્ચો નોંધ નાખ્યો. પછી સરવાળો કર્યો અને અહીંયા સરવાળો મૂડી ખાતાનો ખાલી સરવાળો કર્યો બધો. આ મૂડી ખાતાનો દેખાય છે ને સરવાળો? એ મૂડી ખાતાના સરવાળાને કેવી કહેવાય? સોરી, મૂડી ખાતો વડે ચાલુ ખાતાના સરવાળાને કેવી કહેવાય? ચાલુ ખાતાની તુલા કહેવાય. ઓકે, ચલો અહીંયા સુધી આપણે ચાલુ ખાતું બનાવી નાખ્યું છે. ઓકે, આ એન્ટ્રી યાદ યાદ નથી રાખવાની કારણ કે કોષ્ટક યાદ નથી રાખવાનું. આ તો હું તમને સમજાવું છું કઈ બાજુ કઈ કઈ વિગતો નોંધાય. મૂડી ખાતામાં ઉધાર બાજુ છે શું નોંધાય? હવે આ યાદ રાખવાનું. એન્ટ્રી તમે પેરેગ્રાફમાં લખી શકો. જરા પૂછાય કે લેણ દેણ તુલાના ખાતા સમજાવો તો હું લખશો? તો લખવું પડે ને ડિટેલમાં કે મૂડી ખાતામાં જમા બાજુ શું શું દર્શાવે, ઉધાર બાજુ શું શું દર્શાવે, તો લખવું પડશે. તો ત્યારે આ લખવા થાય કે લાંબા ગાળાનું ઋણ ને ટૂંકા ગાળાનું ઋણ ને સોનાનું વેચાણ ને બરાબર ને મિલકતોનું વેચાણ ને બધું અહીંયા લખાય. બધાને કારણે મળતી આવકો જમા બાજુ લખાય. અને લાંબા ગાળે લોન લ્યો, ટૂંકા ગાળે લોન લ્યો, સોનાની ખરીદી કરો તો આ બધું છે શું કરાય? ઉધાર બાજુ લખાય. બરાબર ને? એટલે મૂડી ખાતું. મૂડી ખાતાનો સરવાળો કરો એટલે એને શું કહેવાય? મૂડી ખાતાની તુલા. અને હળંગ બધાનો, ચાલુ ખાતાનો અને મૂડી ખાતાનો બધાનો સરવાળો કરો તો લેણદેણની તુલા આપણને મળે. વૃંદજી હમણાં સમજાવી રહ્યો કે એક્ઝામ્પલ લખવાનું નથી. એકનો એક સવાલ પૂછી ફેરવીને પૂછે છે. બોલો. ઓકે, નહીં લખવાનો યાર. ઠીક છે. ઓકે, હાલો. આ વોટ ઇઝ ધીસ? આ છે લેણદેણની તુલાને અસર કરતા પરિબળો જે 2 માર્કમાં તમને પૂછાય તો લખાય નહીં. હા, આમ લખાય. ઓકે, આ લિસ્ટ બનાવી દેવાનું. આ જે ફુગા દોર્યા મેં એ નકામા છે, એ નોલેજ માટેના છે એટલે એને ભૂલી જાઓ. અહીંયા ધ્યાન દો. પહેલો ફાયદો કયો છે? હુંડિયામણનો દર. આની પછીનો ટોપિક એ જ આવે છે એટલે એમાં તમે સમજી જશો. બીજું છે વસ્તુ વેપારથી વસ્તુ સેવાની દેશમાં અને વિદેશમાં કિંમત. ઓકે, આ કાંઈ આપણે સમજવા નથી એટલે આમાં ટાઈમ નથી બગાડતો. મારે તમને બેટર સમજાવવું છે હુંડિયામણનો દર. હે ને? આ તો શું છે? લિસ્ટ છે, તમે બનાવી નાખો. ડિટેલમાં કાંઈ આમાં સમજાવવા નથી. ઓકે, પણ આ મારે તમને હુંડિયામણનો દર જે મારું ફેવરેટ છે 9મા પાઠનું એ સમજાવવો છે. ઓકે, હુંડિયામણનો જે દર છે એ કેટલા માર્કમાં પૂછાય છે? 3 માર્ક્સમાં ભાઈઓ બને. કેટલા માર્કમાં? 3 માર્કમાં. કે હુંડિયામણના દર અંગે ટૂંક નોંધ લખો. ઓકે, તો 3 માર્કમાં પૂછાય. એ હવે સમજી લો. પહેલા સમજી લો વિદેશી હુંડિયામણ સમજતા પહેલા ખાલી સમજી લો હુંડિયામણ કોને કહેવાય? તો હુંડિયામણ એટલે શું? બીજા દેશનું ચલણ. અને હુંડિયામણનો દર એટલે શું? હુંડિયામણના દરની જો અહીં વ્યાખ્યા આપી છે. તો હુંડિયામણનો દર કોને કહેવાય? જે દરે. દર એટલે શું આપણે સમજવાનું છે? કિંમત. એટલે જે કિંમતે કોઈ એક દેશના ચલણનું અન્ય બીજા દેશના ચલણમાં તમે રૂપાંતર કરી શકો એ દર એટલે કે કિંમતને શું કહેવાય? હુંડિયામણનો દર કહેવાય. આપણે બધી વ્યાખ્યા જરાક જોઈ લઈએ. દાખલા તરીકે હું અહીંયા સમજું કે આ એક દેશનું ચલણ છે અને આ બીજા દેશનું ચલણ છે. એક દેશનું ચલણ છે પાઉન્ડ અને આપણા દેશનું ચલણ છે રૂપિયો. હવે કઈ કિંમતે પરિવર્તન થયું? તો કે 1 પાઉન્ડ લેવા માટે આપણે કેટલા રૂપિયા દેવા પડ્યા? 90 રૂપિયા. તો આ 90 રૂપિયાને શું કહેવાય? હુંડિયામણનો દર. બીજી એક વ્યાખ્યા આપી છે કે એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત. ભારતનું ચલણ રૂપિયો છે તો ભારતના ચલણ રૂપિયાની ઇંગ્લેન્ડના ચલણ પાઉન્ડમાં કિંમત નક્કી થઈ ને. કેટલા રૂપિયા કિંમત નક્કી થઈ? 90 રૂપિયા. તો એક દેશનું ચલણ છે અને બીજા દેશના ચલણમાં એની કિંમત નક્કી થઈ. તો કિંમત નક્કી થઈ તો એને શું કહેવાય? આ 90 રૂપિયાને શું કહેવાય? હુંડિયામણનો દર. હજી એક ઓર વ્યાખ્યા ફરી એની સેમ ફેરવીને કે બીજા દેશના ચલણનું એક એકમ ખરીદવા માટે આપણા દેશના ચલણના
જેટલા એકમ ચૂકવવા પડે એ કિંમતને શું કહેવાય? હુંડિયામણનો દર. ડોલર પાઉન્ડમાં બહુ ઘૂસી ગયા, અહીંયા સમજો, આની આ સેમ વ્યાખ્યા કે બીજા દેશનું ડોલર આપણે એક ચલણ મેળવવું છે, અમેરિકાનું ડોલર આપણે એક મેળવવું છે, ઓકે, અને $1 મેળવવા માટે આપણા દેશના કેટલા એકમો દેવા પડે? 65 રૂપિયા દેવા પડે ને. તો બીજા દેશનું એક એકમ મેળવવું છે, મેળવવા માટે આપણે આપણા દેશના 65 રૂપિયા ચૂકવવા પડ્યા. તો આપણા દેશના 65 રૂપિયાને શું કહેવાય? હુંડિયામણનો દર. સાવ સાદી ભાષામાં વિદેશનું ચલણ ખરીદવું છે, એ ખરીદવા માટે આપણે આપણા દેશના જેટલા રૂપિયા દેવા પડે ને એને કહેવાય હુંડિયામણનો દર. અને આ કોઈ દિવસ ફિક્સ હોય નહીં, બજારમાં માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય. જેમ કોઈ પણ વસ્તુની કિંમત નક્કી થાય છે, અર્થશાસ્ત્રનો સાદો નિયમ છે, ઓકે. રિઝર્વ બેંક આમાં કંઈ ફાંફા મારે નહીં. પહેલાં કરતા હતા એવું, 1991 પહેલાં આરબીઆઈ ને સરકારને બધું ખાંખા ખોળા કરતા હતા, પણ હવે એવું નથી કરતા, ઓકે. ચાલો, મેઇન વસ્તુ હૃદય એવું હુંડિયામણના દરનું, હૃદય હાર્ટ. અહીં ધ્યાન દો, હુંડિયામણનો દર વધે તો આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું મૂલ્ય શું થાય? ઘટે. સમજો આ ખાસ, હુંડિયામણનો દર વધ્યો કોને કહેવાય? જો ઉદાહરણ આપ્યું છે કે માની લો કે $1 બરાબર 60 રૂપિયા હોય અને માંગ અને પુરવઠાને કારણે કંઈક ફેરફાર થઈને શું પરિણામ આવ્યું કે $1 બરાબર 65 રૂપિયા થઈ ગયા. તો 60 રૂપિયામાંથી 65 રૂપિયા થાય તો આને શું થયું કહેવાય? હુંડિયામણનો દર વધ્યો કહેવાય. અને આવું બને તો પરિણામ શું આવે કે આપણે ડોલર મેળવવા માટે પહેલા 60 રૂપિયા દેવા પડતા હતા, હવે કેટલા રૂપિયા દેવા પડે? 5 રૂપિયા વધારે દેવા પડે, અને તોય આપણને એક જ ડોલર મળે. પાછું 5 રૂપિયા વધારે દેવાના અને ડોલર વધારે મળે. મતલબ એમ થયો કે આપણા રૂપિયાનું મૂલ્ય શું થયું? ઘટી ગયું. આપણી વેલ્યુ ડાઉન થઈ. કેમ વેલ્યુ ડાઉન થઈ? કારણ કે પહેલા ઓછું દેતા હતા તોય મળી જતું હતું, હવે વધારે દો છો તો એટલું જ મળે છે, એટલે ભારતના રૂપિયાની વેલ્યુ ડાઉન થઈ, ઓકે. કારણ કયું? મેં તમને કીધું કે આપણે પહેલા કરતા વધારે રૂપિયા ચૂકવવા પડે છે. એટલે હવે આ બધી વસ્તુનું પરિણામ શું આવશે? આયાતમાં ઘટાડો થાય અને નિકાસમાં શું થાય? વધારો. કેમ આયાત ઘટે? કારણ કે આયાતો મોંઘી બને. અમેરિકામાંથી પહેલા તમે $1ની વસ્તુ ખરીદતા હતા તો કેટલા રૂપિયા દેતા હતા? 60 રૂપિયા. હવે તમે અમેરિકામાંથી એક વસ્તુ ખરીદશો તો કેટલા રૂપિયા દેવા પડશે? 65 રૂપિયા. એટલે વિદેશમાંથી વસ્તુ મંગાવી મોંઘી પડે, એટલા માટે આયાતમાં શું થાય? ઘટાડો. આયાતમાં ઘટાડો થાય એનું ઉલટું નિકાસમાં શું થાય? વધારો. જેટલા આમાં તમને યલો દેખાય ને, યલો ડટી પેલો, ઓકે, ઈ જો અહીંયા. હવે આ વધે તોનું છે, હવે આ કેવું છે? ઘટે તો. હુંડિયામણનો દર અહીંયા આપણે વધાર્યો છે, તો હવે આપણે શેનું લખવાનું છે? ઘટે તોનો. સેમ એવું પરીક્ષામાં લખશો, બહુ સરસ માર્ક મળશે, પણ લખશો તો વ્યવસ્થિત, ઓકે. હવે અહીંયા હુંડિયામણનો દર માની લો કે ઘટી ગયો તો શું પરિસ્થિતિ સર્જાય કે ડોલર બરાબર 60 રૂપિયા હોય તો ઘટીને કેટલા થાય? 55 રૂપિયા, ઓકે. તો 5 રૂપિયા કેવા આપવા પડે? ઓછા. પહેલા કરતા આપણે 5 રૂપિયા ઓછા આપવા પડે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું મૂલ્ય શું થાય? વધે. અને આપણા રૂપિયાનું મૂલ્ય વધે એનું પરિણામ વિદેશ વેપાર ઉપર શું આવે? તો કે આયાત વધે, નિકાસ ઘટે. હવે અહીંયા સમજી લો કે તમારે છે ને આ એક જ લીટી એટલી, અથવા તો એક લીટીની આટલું જ યાદ રાખવાનું છે. આ ઉપરનું, આટલું ઉપરનું યાદ રાખો એટલે નીચેનું આટલું છે ઓટોમેટિક યાદ રહી જાય. કઈ રીતે? તો અહીંયા વધે છે તો અહીં શું થાય છે? ઘટે છે. અહીંયા મૂલ્ય ઘટે તો આનું ઊંધું કરી નાખો, મૂલ્ય વધે છે. અહીંયા વધારે રૂપિયા ચૂકવવા પડે તો વધારેની જગ્યાએ શું લખી નાખવાનું? ઓછા, બરાબર. અહીંયા 5 રૂપિયા વધારે છે તો શું લખવાનું? 5 રૂપિયા ઓછા. અહીંયા 60 ના 65 કર્યા, તો અહીંયા 60 ના કેટલા કર્યા? 55, ઓકે. આયા તો અહીં ઘટાડી છે તો અહીંયા શું કરી દેવાની? વધારે. અને નિકાસ અહીં વધારી છે તો અહીં શું કરી દેવાની? ઘટાડી દેવાની. સમજાણું? એટલે અડધું પાકું કરો અને બાકીનું કોપી મારીને વધે છે એ ઘટે, ઘટે છે એ વધે, ઓટોમેટિક બની જાય છે. સમજાણું ને? એટલે વધઘટ માં કોઈ પ્રશ્ન રહેવો જોઈએ નહીં. એટલે બે પાકું નહીં કરતા ગૂંચવાઈ જશો. એટલે બે પાકું કરવાને બદલે ખાલી ઉપરનું પાકું કરો, અહીં હુંદીનું, અને પછી નીચે આવો તો ફેરવી નાખો, એટલે ફટાફટ કામ થઈ જશે, ઓકે. હવે જો અહીંયા ફરી વાર કહી દઉં, હજી એકવાર સમજાવ્યું તો હુંડિયામણનો દર કોણ નક્કી કરે? કોઈ નક્કી કરતું અત્યારે નથી. પહેલા સરકાર નક્કી કરતી હતી, હવે નક્કી શેના આધારે થાય છે? હુંડિયામણની માંગ કેટલી છે માર્કેટમાં, અને એની સામે અલગ અલગ દેશો પાસે કે આરબીઆઈ પાસે એનો સ્ટોક કેટલો છે, પુરવઠો કેટલો છે. કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવાનો સામાન્ય નિયમ છે માંગ અને પુરવઠો. માંગ વધારે હોય ને પુરવઠો ઓછો હોય, બરાબર. માંગ વધારે છે ને પુરવઠો ઓછો છે, હુંડિયામણનો દર કેવો થાય? વધે. અને માંગ ઓછી ને પુરવઠો જાજો છે, હુંડિયામણનો દર કેવો થાય? ઘટે, ઓકે. એટલે આ રીતે છે એ હુંડિયામણના દરની કિંમતમાં ફેરફાર થાય. એક વસ્તુ ધ્યાન રાખો કે ડોલરના ભાવ એટલે કે હુંડિયામણની દરમાં ફેરફાર થાય તો વસ્તુની, સેવાની, ચીજ વસ્તુની કિંમતમાં પણ શું થાય? ફેરફાર.
એ વિદેશ વેપારને અને જેટલા કોષ્ટક છે ને એમાં આંકડા દેખાય ને એ રીતે પીડીએફ બનાવીશ હર્ષિતા, ટેન્શન નટ, બરાબર ને? મને ખ્યાલ છે પેલું મેં બ્લેક ઇફેક્ટ મૂકી છે ને એટલે તમને હું પીડીએફ બનાવું ત્યારે બ્લેક થઈ જતું છે, એટલે ટેન્શન નહીં લેતા, બરાબર ને? મને ખ્યાલ છે જ ઓલરેડી. ઓકે, એટલે જો અહીં લખ્યું છે કે વિદેશ હુંડિયામણનો દર નક્કી કરવામાં કોણ અસર કરે? માંગ અને પુરવઠો છે નક્કી કરે. આ ઘણીવાર સરકાર છે વધારે પડતો ફેરફાર થઈ જાય તો સરકાર પણ હુંડિયામણના દરમાં ફેરફાર કરવા મેન્યુઅલી છે ચેન્જ કરે, પણ એ 1991 પહેલાં થતું હતું, હવે થતું નથી. તો 3 માર્કની ટૂંક નોંધ પૂછાય તો આ 4 મુદ્દા લખવાના 1 2 3 4 સોરી, અને આમાંથી તમને જે વ્યાખ્યા સારી મળે હુંડિયામણના દરની, આમાંથી આ 3 વ્યાખ્યા છે, પહેલી, બીજી અને ત્રીજી, અને આ ઉદાહરણ, બરાબર? એટલે એક વ્યાખ્યા, ઉદાહરણ અને આ 4 મુદ્દા, એટલે 6 મુદ્દા થઈ ગયા. 3 માર્કમાં ટૂંક નોંધમાં તમારે એટલું લખવાનું થાય. ઓકે, હવે યોગેશ ઝેરોક્સ થઈ કે ન થઈ કે એ તમને ખબર, બરાબર? મારો તો હેતુ છે કે તમને પીડીએફ આપવાનો. ઓકે યુગા, જો આમ મારા હાથ બે ઉપર છે, અહીંયા મહત્વના આંકડા કયા કહું તો મહત્વના આંકડા જે છે એ કદ, સ્વરૂપ અને દિશામાં છે. છતાં એ કહી દઉં કે ઓલા કેટલા ગણો વધારો થયો ને પ્રવર્તમાન સ્થિતિમાં એ લખી શકાય. વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો કેટલો છે એ લખી શકાય. પછી 2011 નહીં સોરી, એશિયાના દેશો સાથે ભારતનો વેપાર ઓલો 59% ને 51% જે વધ્યો છે એ, બરાબર ને? એ આંકડા, એટલા 4-5 આંકડા જ મેઇન છે અગત્યના. ઓકે, હા, વાઇબ્રન્ટ સમિટ વાળો પીક પણ હટાવી દેશો. ઓકે, તમે ટેન્શન નહીં લો યાર. ઓકે, ચાલો. હું તો નોટબુકમાં લખી નાખું છું, ઝેરોક્સના પૈસા બને લુચેશ. ઓકે, ચાલો, આવતીકાલે મળીએ અને વળી પાછું 11મું ચેપ્ટર આવતીકાલે વળી પાછા આપણે જોવાના છીએ. ઓકે, ચાલો, આવજો.